સમયસાર 15મી વારના પ્રવચન નંબર 71 ગાથા 15। આખું જૈન શાસન કોને કહે છે? જૈન શાસન એ પર્યાય છે, વિતરાગી પર્યાય છે। જૈન શાસન કાંઈ બહાર નથી રહેતું। આત્મામાં જે અનંત શુદ્ધતા આનંદ છે, પૂર્ણાનંદ પ્રભુના આશ્રયથી પરના ભેદથી રહિત અભેદ અનુભૂતિ ભાવ ચૈતન્ય સ્વભાવનો ભાવશુદ્ધમાં અનુભવતી થવી, અનુભવ કરવો, વિતરાગી પર્યાયનો શાંતિનું શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં વેદન કરવું, તેનું નામ જૈન શાસન જૈન ધર્મ કહેવામાં આવે છે। ભગવાન આત્મા એકલો સમસ્વભાવ શાંત સમાધિ સ્વરૂપથી પૂર્ણ ભરેલો છે। તેની સન્મુખ રાગાદી ભેદથી વિમુખ સ્વભાવના એકત્વથી આત્માનો અનુભવ કરવો, વેદનમાં શાંતિનું આવવું અને શુદ્ધ ઉપયોગ થવો, અંતરદ્રવ્યમાં લાગી જવું, તેની અનુભૂતિ છે। તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ એ સમસ્ત જીન શાસનની દશા છે। સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવની વ્યાખ્યા। આત્મા જે ત્રિકાળિક નાયક સ્વરૂપ સામાન્ય છે તે તરફ લક્ષ્ય કરી, જ્ઞેય તરફનું લક્ષ્ય છોડી, ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષ્ય છોડી, પરનું ભેદનું લક્ષ્ય છોડીને ત્રિકાળિક નાયક સ્વભાવ તરફનું જ્ઞાન થયું। એ જ્ઞાન થયું તેને સામાન્ય જ્ઞાન કહીએ છીએ। અહીંયા સામાન્ય ત્રિકાળીની વાત નથી। આવિર્ભાવ નાયક પ્રભાવ પ્રગટ થયો એ નહીં। સામાન્ય જ્ઞાન એ આ સામાન્ય શબ્દ જ નથી। આ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એ તો ઇન્દ્રિયની લોલુપતાથી અનેકપણાનું જ્ઞાન હતું તેનાથી છૂટી એ વિશેષ જ્ઞાન છે। વિશેષ નામ ઇન્દ્રિય લોલુપતાની સાથે રાગ મિશ્રિત જ્ઞાન, વિશેષ જ્ઞાન, ઝેર જ્ઞાન, વિકારી જ્ઞાન છે। તેને છોડી આત્મા અતિન્દ્રિય સ્વરૂપ છે। એ અતિન્દ્રિયના અવલંબનથી અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયમાં પ્રગટ થવું, તેનું નામ સામાન્ય જ્ઞાનનું પ્રગટ થવું। પર્યાયમાં પ્રગટ થવું એ પર્યાયને સામાન્ય જ્ઞાન કહે છે। ઇન્દ્રિયના અવલંબનથી જ્ઞેયને ખંડ જોઈને ખંડ જે જ્ઞાન થાય છે તેને જ્ઞેયાકાર વિશેષ જ્ઞાન ખંડ જ્ઞાન કહેવાય છે। તે તિરોભૂત થઈ જવું અર્થાત તે ઉત્પન્ન થયું જ નહીં। ઇન્દ્રિય તરફનું લક્ષ્ય અને પરજ્ઞેય તરફનું લક્ષ્યનું ખંડ વિશેષ જ્ઞાન તરફનું લક્ષ્ય છોડીને પોતાનો જ્ઞાયક સ્વભાવ શુદ્ધ ધ્રુવ એ તરફનું અતિન્દ્રિય લક્ષ્ય કરીને જે પર્યાય શાંતિની, અતિન્દ્રિયની, શુદ્ધ ભાવની જે વિતરાગી પર્યાય પ્રગટી એ સામાન્ય જ્ઞાન પ્રગટ થયું। ભેદ વિના, પરના આશ્રયની અનેકતા વિના એકતારૂપ જ્ઞાન પ્રગટ પર્યાયમાં થયું, તેને સામાન્ય જ્ઞાન પ્રગટ થયું। જૈન કોને કહેવા? જેમાં ખંડ રાગ મિશ્રિત જ્ઞાનની ઉત્પત્તિ ન થવી। ભગવાનને જોવાથી રાગ, તેમને દેખવાથી રાગ નથી થયો, રાગ તો થયો છે તારાથી। તેમને જોવાથી જ્ઞાન નથી થયું, જ્ઞાન તો થયું છે તારાથી। પણ ઇન્દ્રિય જ્ઞાન પરમાં આસક્ત છે તો એમાં પોતાના સ્વભાવના સ્વાદનો અભાવ છે। પ્રભુ તારી પાસે રે, પ્રભુ નથી વેગળા। વેગળા નામ દૂરથી એકલા દૂર પદાર્થમાં તું લીન થાય છે તો આત્માનો સ્વાદ નહીં આવે। ઇન્દ્રિયના જ્ઞાનમાં લુબ્ધ થઈને પર જ્ઞેયમાં આસક્ત રહ્યો, તેને પોતાનો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા દૂર રહી ગયો। અને ભગવાન આત્માને જ્ઞેય કરીને જે જ્ઞાન થયું તો ઇન્દ્રિય જ્ઞાનની આસક્તિ દૂર થઈ ગઈ।